મારા ઘરવાળાને એવી તકલીફ થઈ જતી ને તો 5 મિનિટ માટે એનો જીવ જતો રહ્યો. એટલા સુધી કીધું તું બેન તાર જે દિવસ ખાવા ના હોય ને એ દિવસ મને ભુવન ફોન કરજે, હું આલીશ. એ સોશિયલ મીડિયામાં ભુવાજી વિશે ખોટું બદનામ કરવાનું એક કાવતરું છે એમના પર. એ કશું એવું કોઈ જ નથી. ભુવાજી કોઈને એક રૂપિયો લેતો નથી ને આ પબ્લિક જે છે એ બધી એમની આસ્થાથી આવે છે. કોઈ બોલાવ નથી, એમને કોઈ આમંત્રણ નથી આપ્યું. બરાબર, એમના અમને શ્રદ્ધા અને વિશ્વાસથી આવ્યા છે. બરાબર, એટલે મેં મારું બધું કાળું ભગતની મેળવ્યું હતું. આટલા વર્ષથી છોકરા આવતો હોય તો મારે 10 વર્ષ લગ્ન કર્યા સાથે તું મને કોઈ છોકરો 9 દાડે 9 મહિને 11 દાડે છોકરો આવતી છે ને તે મારી હાજરી ઊભી છે ને તો મને છોકરો કમ્પ્લેટ રીશ્વર માતાજી આવી છે. મારો ભાઈ 12-13 વર્ષથી ઊંઘ્યો હતો, ગોડો છે ને ઊંઘ્યો હતો, એને હાજો કરવા વાળી આ માતાજી કાળુ ભગતની મેળવી. દુનિયા મોને કે ના મોને પણ હું આ કાળુ ભગતની મેળવી મોનું. મેલડીધામ મુના ખાતે ભક્તોનું ઘોડાપુર. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને માતાજીના દર્શને પધાર્યા. અરવિંદ ભુવાને લઈને ભક્તોએ કર્યા મોટા ખુલાસા. ક્યારેય કોઈના પાસે પૈસા નથી લીધા, હંમેશા મદદ કરી છે. શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય એટલે મેલડીધામ મુના. અજવાળાની પાંચમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. નમસ્કાર દર્શક મિત્રો, નિર્ભય ભારત ન્યૂઝના ભક્તિ સંદેશ કાર્યક્રમનું આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અહીંયા રસ્તામાં અમને થોડા ભાવિ ભક્તો મળ્યા હતા, તો એમની સાથે વાતચીત કરીશું. ક્યાં જઈ રહ્યા છે અને ક્યાંથી આવ્યા છે. શું નામ તમારું? રાવળ ભાવેશ કુમાર અમૃતભાઈ. ભાવેશભાઈ, ક્યાંથી આવો છો આપ? હમ લીંબોઈ, ગામ લીંબોઈ, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. અને આ ધજાઓ સાથે આપ ક્યાં જઈ રહ્યા છો? આપ મુના મેલડી માના ધામે. મોટા ગામે જઈ રહ્યા છો. શું માનતા હતી આપની? અમારે દવાખાનું હતું, એના રિપોર્ટ સાચા આવી ગયા છે, એના માટે મેં માનતા રાખી હતી. હું પગપાળા ચાલી રહ્યો છું. ઠેઠ લીંબોઈથી તમે પગપાળા ચાલીને મુના? હા. અંદાજે કેટલો કિલોમીટર થયા? 61 કિલોમીટર. અને ક્યારે નીકળ્યા હતા? કાલે સાંજે 4 વાગે જેવા. પગપાળા આવતા દર્શનાર્થીઓએ માતાજીના પરચાની આપી માહિતી. અરવિંદ ભુવાજીને બદનામ કરનારા તત્વો ઉપર શ્રદ્ધાળુઓની ફિટકાર. હાલના આધુનિક સમયમાં પણ દેવી શક્તિના હાજરીના વિવિધ પરચાઓ આપણે સાંભળતા હોઈએ છીએ. હાલમાં બનાસકાંઠાના પાટણ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી સોશિયલ મીડિયામાં ભુવાઓ અને માતાજી વિરુદ્ધ ચાલી રહેલા વિવાદો વચ્ચે નિર્ભય માર્ગ ન્યૂઝ દ્વારા અરવિંદ રાવળદેવ, જેઓ કાળુ ભગતની મેલડી માતાજીના ઉપાસક છે, તેઓનું ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ કર્યા બાદ રિયાલિટી ચેક માટે અમારી ટીમ સરસ્વતી તાલુકાના મુના ગામે પહોંચી હતી, જ્યાં અમને ચોંકાવનારી વિગતો જોવા મળી છે. અરવિંદ રાવળદેવને આયોજનબદ્ધ રીતે બદનામ કરવાનું ષડયંત્ર થયું હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું. આ શબ્દો અમારા નથી, પણ મેલડીધામ ખાતે દર્શનાર્થે આવતા ભાવિ ભક્તોની જુબાની છે. તો જોઈએ ભાવિ ભક્તોએ શું કહ્યું. વાઘેલા અતુલસિંહ રામસિંહ, વડાવડ. બસ મારે અગાઉ 1 વર્ષ પહેલા જમીન વેપારમાં પૈસા લવાઈ રહ્યા હતા અને ભુવાજીના જોડે માતાજીની માનતા રાખવાથી મારે વેપાર ધંધા જોડે શ્રેયસી થવા માંડ્યા. 1 વર્ષ અને ધંધે મારે ખૂબ સારું થઈ ગયું. ભુવાજી ખૂબ ગુડ માણસ છે. જ્યારે મારી પરિસ્થિતિ નબળી હતી ત્યારે મારા ઘરે આવ્યા હતા, તો મારા જોડે ભાડાના પૈસા નહોતા, તો એમને આવીને દુઃખ મારું મટાડી દીધું અને ભાડા ઉપરથી મારા ઘરે એમને મને હેલ્પ કરી હતી. સોશિયલ મીડિયામાં જે માહોલ ચાલી રહ્યો છે એના વિશે શું? એ સોશિયલ મીડિયામાં ભુવાજી વિશે ખોટું બદનામ કરવાનું એક કાવતરું છે એમના પર. એ કશું એવું કોઈ જ નથી. ભુવાજી કોઈને એક રૂપિયો લેતો નથી ને આ પબ્લિક જે છે એ બધી એમની આસ્થાથી આવે છે. કોઈ બોલાવ નથી, એમને કોઈ આમંત્રણ નથી આપ્યું. બરાબર, એમના અમને શ્રદ્ધા અને વિશ્વાસથી આવ્યા છે. મારું નામ વિક્રમકુમાર પરબતજી ઠાકોર, કુંભટ. મારા પપ્પાને એવી બીમારી થઈ ગઈ કે મારો પરિવાર કોઈ ઘરમાં રહેતો ના, કોઈ ખાવા દેતા ના, એક અઠવાડિયું બીજાના ઘરે ઊંઘવા જવું પડતું. તો મેં ખાલી એવી ટેક લીધી હતી કે મારે આ બધું રેડી થઈ જાય, હું જેટલી ઘડા બાધા રહેશે હેડ તો આવીશ. હું આ 12 મહિનાથી 5 હેડ તો ભરું છું. એકદમ સ્વસ્થ થઈ જાય અને ઘરે બેઠા એ મારા પપ્પા. 1 રૂપિયો હજી સુધી કે ભુવાજી મારે ઘરે 4 થી 5 વખત આવ્યા, પણ 1 રૂપિયો હજી સુધી મેં કદી કીધું નહીં કે ભુવાજીના મોઢે આવ્યું નહીં અને મારે બધું સમૂહ થઈ ગયું કમ્પ્લેટ. ભુવાજી એકદમ સાચા છે અને 1 રૂપિયો લેતા નથી અને બધી મનોકામના આપણી વિશ્વાસથી પૂરી થાય છે. ગામ વરસોડા, રાવળ રમેશભાઈ ઈશ્વરભાઈ, માણસા તાલુકામાં. હું શા માટે આવ્યો તો મારી બહેનની બાધા રાખી હતી. ડૉક્ટરે એવું કીધું હતું કે અંદર કેન્સરની ગોઠ છે. તેમે ખાલી વિડીયો જોઈને બાધા રાખી હતી. તેમને બીજા દિવસે મારા બોનનો નોર્મલ રિપોર્ટ આવ્યા.
બરોબર. એટલે માતાજી સાચા છે, મેલડીમાં એ કૃપા કરીને સાચી, અરવિંદ બુવાજી બી સાચા છે, મેલડી માતા સાચી છે. તમારું પુણ્ય મટી ગયું એટલે દર્શન કરવા લઈને આવ્યા છીએ. મારું નામ છે પંચાલ શૈલેષભાઈ ચંદુભાઈ, ગામ વરણ. મારે ખાલી 9/12 હું આવ્યો હતો. આજે 24/12 મને સમાચાર મળી ગયા છે અને 25/12 હું અહીંયા દર્શન કરવા આવ્યો છું. અને પહેલાં એ બધા ભુવાએ ફરી વળ્યા છે, બધા ટાળાઈ કર્યા છે, પણ કોઈનું કામ થયું નહીં. અહીંયા ખાલી આવતા જ મારું કામ થયું છે અને પૈસાનું એવી કંઈ વાત થતી જ નથી લેવા દેવાની. હાલ તો મનથી આવ્યો છું અને કામ થઈ ગયું છે આપણું કામ. જે એટલે કે જે મારું જે અહીંયા માન્યું હતું એ થઈ ગયું છે આપણું કામ. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ મુના ગામે, જ્યાં છેલ્લા 15 દિવસથી બનાસકાંઠા પાટણ વિસ્તારમાં જે કેન પ્રકારે ક્લિપો વાયરલ થઈ હતી અને અરવિંદ બુવાજીને બદનામ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે નિર્ભય માર્ગની ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે મુના ગામે રિયાલિટી ચેક કરવા માટે. આપ આજે માહોલ જોઈ રહ્યા છો, લાખોની હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે અને આપણે અત્યારે લાઈવ માતાજીના મંદિરે ઉપસ્થિત છીએ. તો અરવિંદ બુવાજી સાથે લાઈવ વાત કરીશું. અરવિંદ બુવાજી, શું કહેશો? બસ જણાવવાનું એ જ કે જે કોઈ વસ્તી જે પબ્લિક આવે એમનો વિશ્વાસ અને એમની શ્રદ્ધા દરેકની મનોકામના માતાજી પૂરી પાડે અને આપણો ઠેરથી એક જ નિયમ છે કે કોઈ જગ્યાએ અંધશ્રદ્ધા જેવું કામ આપણે લાઈફમાં કર્યું નહીં. કોઈ જગ્યાએ આપણે કોઈ બકરાની બલિઓ ચડાવી નહીં. કોઈ જગ્યાએ ખોટી વસ્તુ કોઈ માણસ ગેરમાર્ગે દોરાય એવું કામ આપણે કરેલું નહીં. અમારા મંદિરે આવવાથી મોસ મટન દારૂની અમે બંધી કરતા આવ્યા છીએ ઠેરથી મળીને. આજે પબ્લિકને એક જ સલાહ આલે છે, ભણવાનો જમાનો હો, ભણજો, ભણ્યા વગર કોઈ વસ્તુ નહીં. ઘેર દિવસે સાચવજો અને વસ્તી આવે ડારે નાત છત્રી વરણ આવે, દરેકની મનોકામના માતાજી પૂર્ણ કરે છે અને પૂર્તિ કરતી રહેશે. આવી અમારી માતાજી તરફથી અમારી આશીર્વાદ છે. મેલડીમાં દરેકનું પૂરું પાડે એવી માતાજી કાળુ ભગતની મેલડી નામ તરીકે તાર માર્કેટમાં ઓળખાય છે. અને હંમેશા માતાજીને એક જ પ્રાર્થના કરીશું કે કોઈ દાડો મારી ખોટું અમારા હાથે થાય નહીં, ખોટું કોઈનું વતેડું અમારાથી કોઈ રોવે નહીં, એવી તું વર રાખજે અને કોઈ દાડો કળજુગમાં સાચા હોય સાચા કરીને રાખજે. આટલી અમારી માતાજીનો પ્રાર્થના છે. ઘણા લોકો દૂર દૂરથી ચાલતા પગપાળા તમારા અહીંયા માતાજીના ધામે આવી રહ્યા છે, આ બાબતે આપનું શું મંતવ્ય છે? એ બાબતે વાત એવી છે કે જે કોઈ માતાજીની શ્રદ્ધાથી માનતા માનો કે માતાજી આટલું કામ અમારું થશે તો અમે પગપાળા યાત્રા મુના જશું, તો એમનું કોઈનું કામ થયું હોય એ લોકો અત્યારે કહેવાય ને આજુબાજુ 50 કિલોમીટર 100 કિલોમીટરની વાત છોડો, અત્યારે 51 ગજની ધજા આજે આવી છે, જનાલથી આવી છે, દરબાર સમાજમાંથી. અત્યારે સુરતથી પબ્લિક અત્યારે સંઘ નીકળેલો છે અહીંયા મુના આવવા માટે. એટલે જે કોઈ માણસનું માતાજી વિશે જેની શ્રદ્ધા હોય, માતાજીને ભણાવો, માતાજી એમનું કામ કરે એ લોકો તો આવે જ છે અને એમના વિશ્વાસ એ પેદલ આવે છે. સરસ્વતી તાલુકાનું મુના જેવું ગામ જે લગભગ 2 વર્ષ પહેલા કદાચ કોઈને ધ્યાને નહોતું, પણ અત્યારે મેરડી માતાજીના નામથી મુના ધામ તરીકે પ્રખ્યાત થયું છે. આપણું શું કહેવું છે એમાં? એક જ રાજેશભાઈ વાત કરું ને તો માતાજીની દયા જે થાય ને એ વસ્તુ આખી નોખી હોય. અત્યારે જે મારા પ્રત્યે માતાજીની જે દયાથી એ વસ્તુ સાઈડમાં રાખો, પણ એટલી પબ્લિકની તકલીફ મટી કે એની કોઈ ગણતરી હું કરી શકું તેમ નથી. આપણે એક મનથી આપણે એવું કહીએ 5000 10,000, પણ એની કોઈ ગણતરી થાય એવી નહીં. એ તો અત્યારે તમે લાઈવ પણ જોયું છે અને સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે અને તમને તમારી માતાજીને જે બદનામ કરી રહ્યા છે એ લોકોને તમે શું સંદેશ આપવા માંગો? સંદેશ એક જ વાતનો એમાં આપીશ કે હું ખોટો હોય એના પુરાવા લાવો. કોઈ જગ્યાએથી મેં 50,000 લાખ રૂપિયા 2 લાખ કે 5 લાખ કે એવા કોઈ 5 માણસો લાવો, પુરાવા લાવો. અરવિંદ ભુવાજી અમારા ઘરે આવી અને આ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લીધા છે એવો કોઈ માણસ હોય તો લાવો. કાયદેસર આ પબ્લિક વચ્ચે બોલું છું, કાયદેસર ગાદી બંધ કરી દેવાની થાય છે, પણ પુરાવા મોજૂદ હશી. ચમ કે ખોટું કરવા વાળા માણસો છે તો કદાચ ખોટા ઉભા થઈ, પણ એમના પાસે પુરાવા હોય કે અરવિંદ ભુવાજી આ પૈસા લીધા છે એવી વાત હશે તો આપણે કાયદેસર આ બધું બંધ કરશું. પબ્લિક એના શ્રદ્ધાથી આવશે, એનું કામ માતાજી તો કરશે જ, બરોબર. પણ જે દારા અમે અત્યારે ધૂણીએ છીએ માતાજીના વિશ્વાસ જે કોઈ બોલીએ એવા કોઈ માતાજીએ કોઈ ઘણા કેસ માતાજીએ પૂરા પાડ્યા છે. બસ, અને જે ખોટું કરશે એનું હંમેશા ખોટું થાય. અત્યારે મીડિયાના માધ્યમથી જણાવવાનું કે હું ખુદ અત્યારે ખોટું કરતો હશું અને પબ્લિક આગળ મેઠું મેઠું બોલતો હશું તો મને ખુદને મારે ભોગવવું પડશે. એમાં કોઈ નવાઈની વાત છે નહીં, આટલું જ કહીશ. મારું નામ ભરતભાઈ દવે છે, રણાવાડા. રણાવાડા છે. મારે આ માતાજીની બાધા લેવા પછી ખૂબ સારું છે. મારા ઘરે 12 વર્ષથી મકાન પડ્યું હતું અધૂરું, એ માતાએ પૂરું કરાયું. મારો ભાઈ 12-13 વર્ષથી ઊંઘ્યો હતો, ગોડો થઈને ઊંઘ્યો હતો, એને હાજો કરવા વાળી આ માતાજી કાળુ ભગતની મેલડી છે. દુનિયા મોને કે ના મોને, પણ હું આ કાળુ ભગતની મેલડીને મોનું અને એના પ્રતાપે મારે ખૂબ મજા છે. મારા કને 1 રૂપિયો નતો, આમ માતાજીએ મને આશીર્વાદ આલ્યા
અને 12 લાખ રૂપિયા આયા અને બધી રીતે મકાનનું કોમે થઈ ગયું અને ભાઈ ગોડો હતો એ હાજો થઈ ગયો. ભુવાજી સાચા છે અને આ પબ્લિક ખોટું એમનો વિરોધ કરે છે. ભુવાજી 1 રૂપિયો કોઈનો લેતા નથી અને ખૂબ એમ કહું છું એમની માતાજી કોમ કરે છે સરસ. મીનાબેન, અમદાવાદ નરોડા. મારા ઘરવાળાને એવી તકલીફ થઈ જતી ને તો 5 મિનિટ માટે એમનો જીવ જતો રહેતો. 5 મિનિટ માટે જતો જ રહેતો. અમે 5-10 લેડીઝો અમે નોકરી ઉપર હતા ને આમ બધી લેડીઝો હાથ પગ મળો ત્યારે ભાઈને થાય. પછી અમે ભુવાજીને ફોન કર્યો કે બેન ખાલી 2 અગરબત્તી ફેરવી દેજો. 5 મિનિટ પછી ભાઈ ઊભા થશે. અને આજ અમારા ઘેર 4 વખત આવ્યા ભુવાજી, પણ 1 રૂપિયો નહીં લીધો. 1 રૂપિયો નહીં લીધો. અને આપણે લોકો 2 મહેમાનની સેવા નહીં કરતા. અત્યારે આટલી પબ્લિક ઊભી છે, જેટલા ચા પાણી કોઈ આપણા ઘેર અત્યારે લેડીઝ જાત હું પોતે છું 5 માણસ આવે ને તોય મન ના પોહાય. કેમ કે હમણાં એમની સેવા ચાકરી કરવી પડશે. આ બધી પબ્લિક હોય એમને હચવાવી એમ હેલી વાત નહીં. અને રાતે 12 વાગે આવીને અમારા દુઃખ દૂર કર્યું છે. રાતે 12 વાગે સુધી આવેલા છે. ગાડી રાતે 12 વાગે આવેલી છે ગાડી. અને મારો જીવ 10 મિનિટ એટલા સુધી કીધું તું બેન તાર જે દિવસ ખાવા ના હોય ને એ દિવસ મને ભુવાને ફોન કરજે, હું આલીશ. હું પિયરમાં રહું છું. કોઈ મારા ભાઈ મમ્મી પપ્પા તો છે નહીં, પણ મારા ભાઈ છે ને એ કોઈ જોતા નતા. અને ભુવાજી એમ કીધું હતું કે બેન તું ચિંતા ના કરે, જે દિવસ તારા ખાવાની હોય ને એ દિવસ મને ભુવાને ફોન કરજે, હું આલીશ. તો અત્યારે તો ભાઈ મારો ભાઈ નહીં આવતો, ભુવાજી આલે એ બહુ મોટી વાત છે. એવો માહોલ હોય, એવું વાતાવરણ હોય તો આ ચુંદડી માથે હોત. પણ આ એક પ્રસંગ છે, એ પ્રસંગનો કદાચ આશીર્વાદ આપવા પરમાર ભરતકુમાર મહેશભાઈ, આમ મુડાણા. ભાઈને તકલીફ હતી 5 મહિનાથી લગભગ મગજ ફરી ગયું ભાઈનું. માતાજીના પ્રતાપથી ભાઈને સારું થઈ ગયું 5 મહિનાથી. ભાઈને સારું લાગ્યું, ભાઈને મટી ગયું માતાની દયાથી. હરેશભાઈ શંકરભાઈ મકવાણા, ગામ સિદ્ધપુર અલીપુરા. આ મારો ભાઈ છે. રાત પડેલી વિવાદો ફૂલની ઉલટીઓ કરતો માતાજીની દયાથી હોય આયા ઉના ગામમાં મેલીમાન પદ્ધતિ ભાઈને મારું કમ્પ્લીટ થઈ ગયું. ભુવાજી એકદમ સાચા છે. 4-5 દિવસ જ થયા હજુ મારા. રવિવારે આવ્યા હતા. ભુવાજી સારા માણસ છે ને ભક્તિ માતાજીની હારી છે, દયા હારી તે ફટલી ભાઈને મારું બધું મટી ગયું. માતાજી 1 રૂપિયો ભુવાજી લેતા નહીં, બધી ફ્રી સેવા કરી માતાજીને એવું કામ કરી ફટ બધા દુઃખ દૂર થાય. ભાઈ અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.